તો આ જુઓ હે ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ. તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો હવે આજે સવાર આજે શનિવારની વહેલા કોલેજ છે એટલા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે તો આપણે તૈયાર થઈને નીકળ્યા છીએ કોલેજ જવા માટે. તો અમે પહેલાં કોલેજ જઈશું. પછી આજે તો ઘણા કામ છે. એક શૂટ છે, પછી આપણે ગાડી દોરાવવાની છે, કાલ લગ્નમાં જવાની છે પાટણ, એટલા માટે તો અમે નીકળીએ. તો ફ્રેન્ડ્સ આપણે ક્યાં નહીં આવી ગયા હતા પણ ગાડીમાં ફ્રી ફાયર રમતા અમે 10:30 ચાલુ થયું પ્રેક્ટિકલ. તેમ જઈએ છીએ. તાપ નહીં કરે જોઈ લેવાની શકલ જુઓ તમે મને રાખ્યા પછી આપણે ચક્કર આવી એને આ નાખી તો આવે છે મગજની ના. તો ફ્રેન્ડ્સ પ્રેક્ટિકલ પતી ગઈ પણ આજો અલે હારા કુરકુલી રે મારે આ બે લઈને આવ્યો, પેલો એક લઈને આવ્યો. કોણ કરે જો પાલે ખવડાવો મારા ભાઈ બંધુ નહીં ખવડાવતો. તો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ ગાડી સાફ દોરાવા. વેક્યુમ ચાલી ગયું છે અત્યારે, પછી ધોવા હે. ફ્રેન્ડ્સ અમે વો વેક્યુમ તો થઈ ગયું, અમે વોશિંગમાં જઈશ. આપણે ગાડી વોશિંગ થાય એમ. જુઓ આપણે અમે ગાડી તો સાફ થઈ કમ્પ્લીટ ધોઈ. કેવી નવી નવી લાગે છે, જેમ શોરૂમમાં ના નીકાળી હોય એમ. શોરૂમમાં જ નવી નવી સોરાઈ હોય એમ. પોલીસ કહી ને એટલે નવું લાગે ને સ્મેલ સારી આવે. તમે ભાઈ બંધનો બર્થડે છે તેમ ઉપર એસી કર. તો ફ્રેન્ડ્સ આપણે જો આવી ગયા હોય આ બધા આ રહ્યા અને આપણે જો ક્યાં ચડી ગયા છીએ. ઊંધું ઊંધું કે કેક આર બર્થડે બોય લગાવી ચાલે બર્થડે ચાલે બેન થઈ ગયો પણ જુઓ હે કોક નુકસાન કર્યું.
ધોવાઈ ગયા હતા પણ ધોવાઈ ના જો શકલ બતાવજો ભાઈ શકલ તમે કોરા કટતો ના તમને થોડા રંગ ના લે આ ભાઈ ને લગન માં જવાનું તો બગીચા છૂટ્યા આજે ઈકાના રહી જી આપણે લગનમાં જવાનું અમે આપણે આ બધું કરતા નથી ફ્રેન્ડ્સ હવે બર્થડે સેલિબ્રેશન તો કરી લીધું જબ્બર મસ્તી કરી નાખી આપણે અમે નીકળીએ ઘેર તો ઘેર જઈએ એમ આપણે હવે ઘેર આવી ગયા છીએ જો આપણે ગાડી આજે દોડાય ને તેમાં કવર તો નથી પણ આ નેટ છે જે જુઓ ગાડી કવર તો થઈ જાય છે ઉપરથી તે સારું છે તે લગાવી દીધી છે એમ ગાડી યાર આપણે લઈને આવ્યા ને ગમે એમ લાગતી હતી ને નવી સોરાઈ એમ નવી નો ગાડી દોડાય પછી ફીલ જ અલગ આવે આમ નવીનું શું કેવું ના છે ને ઘઉં વધી રહ્યા છે પેલા જો આટલા હતા ને તે આટલા વધી જાય બહુ વધી જાય એમ તે લગભગ અમે 1.5-2 મહિને અમે વાઢે જ્યાં થઈ જાય ને કંઈ નથી પહેલાં મહિને એ થાય વધવાનું જલ્દી થઈ રહ્યું હોય જોવા આવ્યા આવું તો ફ્રેન્ડ્સ આપણે હવે જુઓ સાંજ પડી ગઈ છે ને આપણે હવે નીકળ્યા છીએ માવાપુર જવા માટે કાલે આપણે જ્યાં જવાનું છે જ્વાનમાં પાટણ ત્યાં અત્યારે જમણવારો છે અને વરઘોડો છે તેના માટે તો આપણે અત્યારે હવે જઈ રહ્યા છીએ તૈયાર થઈને ગાડી લઈને તો નીકળીએ તો ફ્રેન્ડ્સ આપણે જોવા આવી ગયા છીએ અહીં પેલા જમી લઈએ પછી ઘેર જઈએ જો ને આપણે તોથી ખાઈને નીકળી જતા તો મોમાન ઘર 1000 પડતું હતું એટલે પાછા ઈકન હેડ્યા છીએ તો જો આપણે ગયા છીએ ખાસું 2 કલાક જો બેહીને અમે પાછા નીકળી ગયા ઘર જવા હા ગોટા ખાતે પણ ફોટા ના બતાય વિડીયો ના બને ખાઈને જતા એકલો ચા બનાવ્યો તો ગોટા ખવડાવ્યા પછી મમ્મીએ બનાવી કે ગોટા તો ખાવા પડે તો ફ્રેન્ડ્સ આપણે પાછો વળતા ગેસ પુરાવો ભરાય છીએ કેમ કે કાલે દૂર જવાનું છે એટલે ગેસ પૂરો રાખવો પડે ક્યાંય પંપ ના મળે આમ ઉભા રહીને વેઇટ કરવું પડે એટલા માટે અત્યારે ફૂલ કરીને જઈએ છીએ તો આમાં ગેસ ફૂલ કરી લીધો છે કમ્પ્લીટ પાટણ જવાનું છે ને કાલે એટલા માટે ફૂલ રાખવો પડે જેમ કે રસ્તામાં જોઈએ ગેસ પંપ મળે ના મળે પણ મળે તો અમુક ભીડ હોય એટલે ટાઈમ ના બગડે એટલે ત્યાં ભરાઈ લીધો તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને જો ખાટલો પોથરાય છે ઊંઘવા માટે આપણે એડિટિંગ કરશું ને પછી સૂઈ જઈશું અત્યારે હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય